أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. إنما يخشى الله من عباده العلماء. صلوات محمد وآل محمد. Respected mu'mineen and mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Inshallah, આપની સેવાનો જે તક અને મોકો મળ્યો છે, તો એક એવા વિષય ઉપર, એક એવા ટોપિક ઉપર આપણે વાત કરશું કે જેથી આપણને ખબર પડે કે ઇસ્લામની સેવામાં, ઇસ્લામની ખિદમતમાં અમારા મહાન ઉલમાનો ભોગ, અમારા મહાન ઉલમાની સેવા, અમારા મહાન ઉલમાનો કોન્ટ્રીબ્યુશન શું છે? કારણ શું છે કે આ ટોપિક મેં રાખ્યો છે? એનું મોટું કારણ એ છે કે અત્યારે અમારા જવાનોના માઇન્ડમાં એક વાત એ બેસાડવામાં આવે છે કે દીન જો હાસિલ કરવું હોય, દીન જો લેવું હોય, તો વચમાં કોઈ પણ ભણેલાની જરૂરત નથી. સિમ્પલ વાત તમને કહી દઉં કે દીન જો લેવું હોય તો એમાં તકલીફની જરૂરત નથી. કેમ કે તકલીફ જે છે કોઈ બિઝનેસમેનની કરાતી નથી, તકલીફ જે છે કોઈ ડોક્ટરની નથી કરાતી. ઇસ્લામની વાત કરું છું. ઇસ્લામમાં તકલીફ જે છે, ઇસ્લામિક મેટરમાં તકલીફ જે છે એ આલિમે દીનની હોય છે, જેને આપણી ભાષામાં મુજ્તહિદ કહેવાય છે અથવા ફકીહ કહેવાય છે. તો ઇન્શાઅલ્લાહ મને ઉમ્મીદ છે કે મારી વાતો સાંભળીને જે ડાઉટ્સ માઇન્ડમાં છે, જે ક્વેશ્ચન છે, જે સવાલો છે, ઇન્શાઅલ્લાહ એ ડાઉટ જે છે એ પણ ક્લિયર થઈ જશે અને જે સવાલો જે છે એના પણ જવાબો જે છે તમારી સામે આવી જશે. આજે તમે મને સાંભળવા માટે આવ્યા છો, પણ બહુ વધારે તમને નહીં સંભળાવું. સાંભળવું હોય તો પછી ગઈ કાલથી આવજો, ખાસ છે. આજે તો ફક્ત ઇન્ટ્રોડક્શન છે. હવે આવી ગયા છે, બેસી જાઓ ને. આવી ગયા તો બેસી જાઓ. આયતુલ્લાહુલ ઉઝ્મા સૈયદ સિસ્તાની મદ્દિલ્લાહુલ આલી, આયતુલ્લાહ ખુઈ रहमतुल्लाह अलैह, आयतुल्लाह गुलपायगानी रहमतुल्लाह अलैह,
आयतुल्लाह अराकी रहमतुल्लाह अलैह, आयतुल्लाह मुहसिन हकीम रहमतुल्लाह अलैह, आयतुल्लाह बुरुजर्दी, आयतुल्लाह इस्फहानी, आयतुल्लाह महदी बहरुल उलूम रहमतुल्लाह अलैहिम अजमईन आ उलमा जे છે જો વચમાં ગૈબતના જમાનામાં આ ઉલમાની સેવા ન હોત, આ ઉલમાની ખિદમત ન હોત, તો તમે યકીન જાણો કે આજે અમારી પાસે જે મુસલમાનોના તમામ ફિરકાઓમાં સાચો ધર્મ ઇતના અશરી પાસે છે એ ન હોત. સાચો ધર્મ લોકો સુધી પહોંચાડવા માટે ઉલમાએ ખિદમત કરી છે અને સાથે સાથે ઉલમા અલ્લાહની રાહમાં શહીદ થયા છે. ઇન્શાઅલ્લાહ વાત કરીશ તમને. હું શહાદત થઈ છે ઉલમાની. આપણે ત્યાં ઉલમામાં શહીદ છે, શહીદ અવ્વલ છે, શહીદ થાની છે, શહીદ થાલિથ છે, શહીદ રાબિ છે, શહીદ ખામિસ છે. ઉલમા જે છે દીનની સેવા માટે તેઓને કત્લ કરવામાં આવ્યા, ફાંસી ઉપર ચડાવવામાં આવ્યા, તેઓને ઝહેર દેવામાં આવ્યું, પણ એ લોકોએ શું કર્યું છે કે પોતાની પૂરી જિંદગી ઇસ્લામ માટે વક્ફ કરી, જેથી ઇસ્લામ જે છે નવી જનરેશન સુધી પહોંચે. આપણે ઉલમાની જ્યારે આપણે વાત કરીએ તો હું જ્યારે ઉલમાની વાત કરું છું તો ઉલમાનો મતલબ જે છે મારી જેવા નહીં. હું આલિમની જે વાત કરું છું એનો મતલબ છે કે મુજતહિદ, ફકીહ કે જેની તકલીદ કરાય છે. હું પોતે તકલીદ કરું છું એટલે પછી હું આલિમમાં શુમાર ન થાઉં, પણ ખરેખર એ લોકોની જે સેવા છે. આપણે ત્યાં બે વસ્તુ છે, એક હોય છે નબી, એક હોય છે ઇમામ. નબીની ડેફિનેશન એ છે કે નબી એ હોય છે કે જેનું કામ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી ગૈબની ખબર લે અને લોકોને આ ખબર આપે. અરબીમાં નબીનો મતલબ હોય છે રિપોર્ટર. જે ન્યૂઝ રિપોર્ટર હોય છે ને, કોઈ ન્યૂઝ દેવા વાળો હોય એને નબી કહેવાય છે અરબીમાં. એટલે પછી તમે જોશો કે કુરાને કરીમમાં સૂરો છે, એ સૂરાનું નામ છે સૂરતુન નબા. સૂરતુન નબા કયા છે ને, યસઅલુનકા અનિન નબાઇલ અઝીમ. નબાનો મતલબ શું થાય છે? તમે ટ્રાન્સલેશન વાંચજો. નબાનો મતલબ થાય છે ધ ન્યૂઝ, ખબર. કેમ કે એ સૂરામાં જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ ગ્રેટ ન્યૂઝ, મોટામાં મોટી ખબરની વાત કરી છે. એ ખબર કઈ છે? એ કયામતની ખબર છે. અને પછી જે છે એ વાત જે છે અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ એમની પણ વાત કરી છે. તો નબી અને નબા. નબી જે છે દરેક ન્યૂઝ દેવા વાળાને નબી નથી કહેતા. નબી કોણ હોય છે? જે ગૈબની ખબર હાસિલ કરે અને લોકોને બતાવે. એવી જ રીતે રસૂલ છે. રસૂલ કોણ હોય છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી મેસેજ હાસિલ કરે અને પછી એ મેસેજ જે છે લોકોને આપે. નબીનું કામ શું હોય છે? નબીનું કામ છે દીને ઇસ્લામના અહકામ, દીનની વાતો જે અલ્લાહ ચાહે છે એ લોકો સુધી પહોંચાડવી. નબીનું કામ પહોંચાડવું છે. નબી પછી જે છે એક સિલસિલો હિદાયતનો છે જેનું નામ છે સિલસિલે ઇમામત. ઇમામતની ડેફિનેશન શું છે? ઇમામ કોને કહેવાય છે? ઇમામનું કામ શું છે? ઇમામ જે છે અલ્લાહ તરફથી મેસેજ લઈને લોકો સુધી પહોંચાડતો નથી. અહકામે દીન જે છે, જે અલ્લાહ ચાહે છે એ પહોંચાડતો નથી. નબીનું કામ પહોંચાડવું છે. ઇમામનું કામ જે છે, જે નબી પહોંચાડીને ગયા છે એના ઉપર લોકોને અમલ કરાવવું. એના ઉપર લોકોને અમલ કરાવવું. ઇંગ્લિશમાં કહે છે કે ટુ ઇમ્પ્લિમેન્ટ. ફ્રેન્ચમાં પણ ઇમ્પ્લિમેન્ટ કહે છે. કોઈ વસ્તુ હોય એને તમે જારી કરો. કોઈ વસ્તુ હોય તમે કહો કે આ થવું જોઈએ. એક જે છે આપણે જે છે જે ઇમ્પ્લિમેન્ટ કરે, ઇમ્પ્લિમેન્ટ જે કરે જે કોઈ વસ્તુને એને કહેવાય છે ઇમામ. ઇમામનું કામ શું છે? કે લોકો, એક ઇન્સાને જે છે શરાબ પીધી, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, ઇસ્લામમાં સજા છે. એ સજા કોણ આપશે? ઇમામ આપશે.
એક માણસે ચોરી કરી, ચોરીની સજા છે, ચોરી કોણ આપશે? ઇમામ આપશે. ઇમામનું કામ છે ઇસ્લામિક હુકુમત ઇસ્ટેબ્લિશ કરીને લોકોને ઇસ્લામ ઉપર અમલ કરાવવું. લોકો સુધી ઇસ્લામ કોણ પહોંચાડશે? નબી પહોંચાડશે. ઇસ્લામ ઉપર અમલ કોણ કરાવશે? ઇમામ કરાવશે. પણ તમે જોશો, મોટી વાત છે. આજે ખાલી ઇન્ટ્રોડક્શન કરું છું કે હું શું સબ્જેક્ટ લઈને આવ્યો છું અને હું તમને શું જે છે સંભળાવવા માંગુ છું. આપણે પેલી વાત કરશું ઉલમાના બારામાં. શેખ મોહમ્મદ બિન ઇસ્હાક યાકૂબ કુલૈની રહમતુલ્લાહ અલૈહ, આખું જીવન ચરિત્ર, બાયોગ્રાફી. શું હતા, ક્યાં જન્મ થયો, એની શું સેવાઓ છે, નથી આપણે નથી. કેમ કે આપણે ત્યાં શું છે? આપણે ત્યાં ધર્મ જે છે, ધર્મ આપણે ત્યાં ધર્મ શું છે? ધર્મ સિઝન નો હોય છે. આપણે ત્યાં અત્યારે તમારે ત્યાં સિઝન જે છે લાયચી નો છે. લાયચી છે ને? હા, લીચી જે છે, ફ્રેન્ચમાં લીચી. તો લીચી જે છે એનો સિઝન છે. પછી સિઝન વગર પછી તમને ન મળે. આપણે ત્યાં મુસલમાનોમાં ધર્મ શું છે? ધર્મ સિઝનમાં હોય. રમઝાન મહિનામાં ધર્મ યાદ આવે, મોહરમ મહિનામાં ધર્મ યાદ આવે. પછી ધર્મ તું તારા રસ્તે અને હું તો મારા રસ્તે છું જ તે. પછી ધર્મ નહીં. કેમ કે આપણી પાસે જે ધર્મનું પૂરું ઇલ્મ હોવું જોઈએ, આપણી પાસે ધર્મનું પૂરું ઇલ્મ જે હોવું જોઈએ એ અત્યારે નથી. મારી જેવો તમને કાંઈ કોઈ વાત કરે તો એ જરૂરી નથી કે હું જે કહું છું એ 100% સાચું છે, 100% સાચું છે. નહીં, મારાથી ભૂલ થઈ શકે. બિલકુલ ખોટું ના બોલું મોટો બેસીને, પણ ભૂલ થઈ શકે. તમે જે સાંભળો છો, ખાસ કરીને હું જવાનોની વાત કરું છું, જે બુઝુર્ગો જે છે એ તો સાંભળે જ છે અને ક્યારેક ક્યાંક સંભળાવે પણ છે. શું છે? હંમેશા જે ધર્મ જે છે, જ્યાં સુધી ધર્મનું ઇલ્મ નહીં હોય ત્યાં સુધી જે છે ધર્મ જિંદગીમાં નહીં ઉતરે. પછી એમ નહીં કે મુખ્તાર અબ્બાસ મેમ્બર ઉપર બેસીને કહે છે જે કે સાચું જ છે, ભલે પછી કઈ ઉતરતું ન હોય, ગળે ઉતરે નહીં, પણ કેમ કે ટોપી પહેરી છે એટલે. પણ મારા ભાઈ, જરૂરી નથી કે જે ટોપી પહેરે નહીં, બની શકે છે ટોપી પહેરવા વાળું ટોપી પહેરાવતો પણ હોય. હા, એવું થાય. ગુજરાતી સમજો છો ને શમશીરભાઈ? એનો જુદો મતલબ હોય છે ટોપી પહેરાવવું. એટલે શું છે, આપણે ત્યાં શું છે, ધર્મનું જે ઇલ્મ છે, દીને ઇસ્લામનું જે ઇલ્મ જે છે, એ ઇલ્મ જ્યાં સુધી આપણી જિંદગીમાં નહીં આવે ત્યાં સુધી આપણે ત્યાં ઇસ્લામથી પ્રેમ અને ઇસ્લામ જે છે આપણી જિંદગીમાં નહીં આવે. તમને એક વાત કહું, બ્રિટિશ રાજ હતું ઇન્ડિયામાં, ઘણી જગ્યા પર હતું. એવી રીતે ફ્રેન્ચ રાજ હતું, એવી રીતે બ્રિટિશ રાજ હતું. બ્રિટિશ રાજમાં ઘણા જે છે એ લોકોની ઓફિસમાં જે છે ઇન્ડિયન ઘણા કામ કરતા. તો એ જમાનામાં એવું હતું કે આપણે ત્યાં જમાતમાં પણ હોય છે, પણ ન્યૂઝ દેવા વાળો જે છે એક મુખી હોય. અત્યારે તો નથી હોતું, અત્યારે તો આન્સર ફોનમાં હોય છે. બસ ફોન કરો, તમને ખબર પડી જાય ક્યારે મલિક છે, કોણ ગુજરી ગયું છે, ક્યારે દફન ક્રિયા થશે, બધું છે ને. વધારે અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે કે આપણી પાસે આઈફોન છે એટલે તરત જ તે SMS ચાલે જાય છે ફટાફટ. શું છે અત્યારે એ થઈ ગયું છે. અને એ જરૂર નથી કે જે SMS માં આવે બધું સાચું હોય. હા, એ તમને કહું, માણસો પાસે એમાં SMS માં તમે ફોનમાં જે છે એક જે છે એક બટન હોય છે, એને કહેવાય છે એક શું છે, ફોરવર્ડ કહે છે ને, ફ્રેન્ચમાં ફોરવર્ડ કહે છે ને, ટ્રાન્સફર. તમે મને કોઈ મેસેજ જે છે, રઝાનીભાઈ મને કોઈ મેસેજ મોકલાવ્યા અને હું જે છે બસ વાંચીને તરત દબાવું અને એ મળી જાય તમારા અમીનભાઈને, બીજા 10 માણસોને. આપણે જોવું નથી કે શું છે, બસ એ મને મોકલાવ્યા એટલે માણસ તરત ફોરવર્ડ કરી બીજાને. તો એ જમાનામાં શું હતું કે એક કુટુંબમાં એક માણસ હોય, એક ઘરમાં એક માણસ હોય, સારા સમાચાર હોય એ લઈ જાય. માણસોને ખબર છે ભાઈ આ માણસ આવ્યો છે, બરાબર છે. કઈ માઠા સમાચાર હોય એ લઈ જાય, જે હોય બધું એ જ લઈ જાય. તો આ ઘરના જે મેન હતા એ દૂર કામ કરતા, એ બીજા શહેરમાં.
અંગ્રેજનો જમાનો હતો. દર મહિને આવે ઘરે, પણ એક દિવસ એવું થયું કે 2-3 મહિના નીકળી ગયા. અને એ સમયે પડદાનો રિવાજ બહુ. કામ કરવા વાળો જે છે, જે બધા સમાચાર લઈ જાય ઘરનું કામ કરે, એ ઘરની બારે, ઓરતો જે છે એ ઘરમાં અંદર હોય. 2-3 મહિના થઈ ગયા અને આનો ધણી આવ્યો નહીં. તો કામ કરવા વાળો જે છે, જે સમાચાર બધા લઈ જતો હતો, એ બારે બેઠો હતો ઘરની બારે. અને એમની વાઈફ જે છે દરવાજા ઉપર આવ્યા અને કહે છે કે તું સાંભળે છે? તો કે જી બોલો બોલો, શું કામ છે? એને એમ કે કઈ લાવવું હશે, બટાટા રીંગણા કઈ લાવવું હશે. તો કે કઈ લાવવું નથી, વાત સાંભળે. તો બસ એ વાત શરૂ કરી. વાત કરતા કરતા કે મને એમ લાગે છે કે હું બેવા થઈ ગઈ. આ 3જો મહિનો છે આવ્યા નહીં, મને એમ લાગે છે કે હું બેવા થઈ ગઈ. હવે આ એવો હોશિયાર, એને કઈ બીજું કઈ, એને એમ કે આ મને કીધું છે કે તું કઈ આવ ત્યાં જઈને, શહેરમાં જા, તું જઈને કઈ આવ ત્યાં. એને કઈ સાંભળ્યું નહીં, તો પહોંચો સીધો સિટીમાં ગયો જ્યાં ભાઈ કામ કરતા હતા. અને જઈને કીધું, મેમ સાહેબ જે છે, મેડમ જે છે, એને કીધું છે કે એ લેવા થઈ ગયા. કેમ કે માણસ જે છે, મારું કહેવામાં તો શું છે કે ઈ જ માણસ જે છે એ ઘરના બધા જે છે સારા સમાચાર હોય, ખરાબ સમાચાર હોય, એ લઈ જાય છે. એના પર બધું વિશ્વાસ છે, એના પર બધું આખું ઘરનું તંત્ર ચાલે છે. ઈ જઈને એને કહે છે કે તમારા મિસિસ એમ કહે છે કે લાગે છે કે હું બેવા થઈ ગયું. તો એને પછી જે છે એક એપ્લિકેશન રજા માટે કે હું મારે ઘરે જ આવવું છે. એના જો બોસ હતો, અંગ્રેજ બોસ હતો, એને જે છે એપ્લિકેશન લખી રજા માટે કે મને જે છે ઘરે જવું છે. તો એમાં કારણ લખ્યું કે હું ઘરે જાઉં છું કેમ કે મારી વહુ જે છે એ બેવા થઈ ગઈ. શું લખ્યું? હું જાઉં છું. પેલો અંગ્રેજ જે છે એ વાંચે, ચશ્મા ઉતારે ચશ્મા પહેરે, ચશ્મા ઉતારે ચશ્મા પહેરે. તો કે આ એપ્લિકેશન દેવા વાળો તો આ જીવતો છે અને એ કહે છે કે એની ઘરવાળી બેવા થઈ ગઈ. બેવા ક્યારે થાય? જયારે ધણી મરી જાય. 5-7 વખત એને કઈ સમજણ ન પડી. તો એને કીધું થોડી ઇંગ્લિશમાં, થોડીક ઉર્દુમાં, કે સમજણ નથી પડતી, તું જીવતો છો, તારી બીવી જે છે કેમ બેવા થઈ શકે? તો કે સાહેબ એ તો મને ખબર નથી પડતી, પણ જે ન્યૂઝ લાવ્યો છે સમાચાર, એ બહુ સાચો છે. મારું શું કહેવાનું મતલબ છે, આપણા ધર્મના બારામાં એમ ન હોવું જોઈએ કે માણસ જે કહે છે એ જે છે એના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, એની આપણે રિસ્પેક્ટ કરીએ છીએ. બસ જે કહે છે એ આપણે માની લેવું નહીં. ધર્મના બારામાં પોતે આપણે ઇન્ફોર્મેશન મેળવવી જોઈએ. અને અત્યારે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હુજ્જત તમામ કરી દીધી છે. તમારી પાસે તમે અહીંયા બેઠા છો, કોઈ હું મસલો બયાન કરું કે મુખ્તાર અબ્બાસ જે છે મસલો બયાન કરે છે, આ આયત પડી છે, આ આયત સાચી છે કે નહીં, હદીસ સાચી છે કે નહીં, મસલો સાચો છે કે નહીં, તમે બેઠા બેઠા જ તે મજલિસ હમણાં તમે તરત જ તે કરો. આઈફોનમાં હમણાં તમને તરત બધું મળી જશે. જે તમને જોતું હોય, સારું જોતું હોય સારું, ખરાબ જોતું હોય ખરાબ. અલ્લાહે જે છે હુજ્જત તમામ કરી છે કે અત્યારે જે છે ટેકનોલોજીનો જમાનો છે, તો આપણે એમ નથી કહી શકતા કે ધર્મના બારામાં મને કઈ ખબર હતી જ નહીં. અત્યારે એમ નથી કહી શકતી. અમારી પાસે જે ધર્મ આવ્યો છે એ ધર્મમાં મોટું કોન્ટ્રીબ્યુશન અને ખિદમત જે છે આપણા ઉલમાની છે. ઉલમાની આ ધર્મ કેવી રીતે આવ્યો છે, શું એ લોકોએ કર્યું છે, એ લોકોની ઇબાદત કેવી હતી, એ લોકોની કરામત કેવી હતી, એ લોકોની જિંદગી કેવી હતી, એ બધું સાંભળવું હોય તો તમે આવતા રહેજો. તો એક બલિસમાં નહીં થાય. કેમ કે આપણે શરૂ કરીએ છીએ. યાકુબે કુલાની રહમતુલ્લાહ અલૈહ, શેખ સદુક રહમતુલ્લાહ અલૈહ, શેખ તુસી રહમતુલ્લાહ અલૈહ, શેખ મુફીદ રહમતુલ્લાહ અલૈહ, સૈયદ મુર્તઝા અને સૈયદ રદી રહમતુલ્લાહ અલૈહિમ અજમાઈન, અલ્લામા હિલ્લી રહમતુલ્લાહ અલૈહ, અલ્લામા મજલિસી રહમતુલ્લાહ અલૈહ, નસરુદ્દીન તુસી રહમતુલ્લાહ અલૈહ. પછી સાથે સાથે આપણે અંત કરશું આયતુલ્લાહ ખુમૈની રહમતુલ્લાહ અલૈહ અને આયતુલ્લાહ ખુઈ રહમતુલ્લાહ અલૈહ. આપણે આયતુલ્લાહ સિસ્તે સુધી નહીં પહોંચીએ. આપણે આટલા ઉલમા જે છે, આ તો મેં તમને જરી નામ ગણાવ્યા છે. આ બધા ઉલમાના
બની શકે છે કે એક આલિમના બારામાં જે છે 2 મજલિસ હોય, એક મુજતહિદના બારામાં જે છે 2 મજલિસ હોય. તો કોશિશ કરીશ કે એક મુજતહિદના બારામાં 1 મજલિસ હોય કલાકની, કે તમને પૂરી પિક્ચર જે છે એ મુજતહિદના બારામાં મળી જાય, જેથી આપણને પણ શોખ પેદા થાય કે એક ઇન્સાન કે જે માસૂમ નથી એ ઇસ્લામની આટલી સેવા કરી શકે છે, તો અમે ઇસ્લામને ફોલો કેમ ન કરીએ, અમે ઇસ્લામ ઉપર અમલ કેમ ન કરીએ. જો એ ઇસ્લામમાં આટલી મદદ કરી શકે છે તો અમે તો આટલું તો કરી શકીએ છીએ કે સાચા મુસલમાન બની જઈએ. સલવાત પર મોહમ્મદ વ આલી મોહમ્મદ. તો વાત શું કરતો હતો રતનભાઈ? શું વાત કરતો દાનિશભાઈ? વાત શું કરતો હતો? નહીં, હું વાત કરતો હતો કે નબી કોણ હોય છે? એ વાત નબી કોણ હોય છે? જે અલ્લાહ તરફથી મેસેજ લાવે છે અને લઈને પછી લોકો સુધી પહોંચાડે છે. મેસેજ લોકો સુધી પહોંચાડવું એ નબીનું કામ છે. મેસેજ ઉપર અમલ કરાવવું એ ઇમામનું કામ છે. અમલ કેમ થઈ શકે? અમલ માટે જરૂરી છે કે ઇમામ જે છે ઇસ્લામિક હુકુમત જે છે ઇસ્ટેબ્લિશ કરે, ઇમામ જે છે હુકુમત કાયમ કરે. કેમ કે જ્યાં સુધી હુકુમત કાયમ નથી થતી ત્યાં સુધી લોકો અમલ નહીં કરી શકે. કેમ કે કોઈ વસ્તુને જે છે તમારે એના પર અમલ કરાવવું હોય તો એના માટે 2 વસ્તુ ખાસ જરૂરી છે. એક શું છે કે તમારી પાસે એના બારામાં ઇલ્મ હોવું જોઈએ, એટલે ઇમામ પાસે અલ્લાહ તરફથી ઇલ્મ હોય છે. બીજું શું છે? તમારી પાસે તાકાત હોવી જોઈએ. તમારી પાસે તાકાત નહીં હોય તો શું થશે? જે જોરાતા માણસો છે ઈ તમને જે છે કામયાબ નહીં થવા દે. જેનું નામ અત્યારે ગવર્મેન્ટ છે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે અત્યારે જે છે કે તમે આટલી સ્પીડમાં જાશો, મોટરવે ઉપર જે છે આટલી સ્પીડમાં તમે જાશો તો તમને જે છે એ પોઈન્ટ પણ મળશે અને સાથે સાથે તમને ફાઇન પણ ભરવી પડશે. ગવર્મેન્ટ ન હોય તો આ લો જે છે, આ કાનૂન જે છે એના ઉપર અમલ ન થઈ શકે. કેમ કે ગવર્મેન્ટ છે એની પાસે શું છે? એની પાસે તાકાત છે. જો આપણે પૈસા નહીં ભરશું તો શું કરશે? લોકો નોટિસ મોકલાવશે. તોય આપણે નહીં ભરીએ પછી શું કરશે? પછી ઘરમાં આવી જશે, સામાન જેટલો હશે લાવો, તમારી કાર ઉપાડી જશે. છે કે નહીં? આપણે કાંઈ નહીં કરી શકીએ. કેમ કે તમને અમલ કરાવવા માટે તાકાતની જરૂરત છે. નહીં તો જોરાતા માણસો, બેઈમાન લોકો જે છે એ કાનૂન ઉપર જે છે અમલ કરાવવા નહીં દે. એટલે ઇમામનું કામ જે છે એ અમલ કરાવવું છે. તો અમલ માટે હુકુમતની જરૂરત છે. અમલ માટે હુકુમતની જરૂરત છે. ઇમામનું કામ છે હુકુમત કાયમ કરવી, જેથી લોકો ઇસ્લામ ઉપર અમલ કરી શકે અને ઇમામ જે છે અમલ કરાવી શકે. એ વાતનું નામ વિલાયત છે. ઇમામ હુકુમતનો હક કોનો છે? મારો ને તમારો નહીં. હુકુમતનો હક કોનો છે? ઇમામનો છે. શા માટે હક છે? કે એની પાસે નોલેજ છે. અલ્લાહ એને બનાવ્યા છે કે તમે હુકુમત કાયમ કરો અને સાથે સાથે તમે જે છે એના ઉપર અમલ કરાવો. એ વાતનું નામ વિલાયત કહેવાય છે, અથવા આજની ભાષામાં એને વિલાયતે ફકી કહેવાય છે. વિલાયતે ફકી શબ્દ સાંભળ્યો છે ને? તમે સવાલ કરી શકો કે પછી એમ કેમ? ઇમામનું કામ હુકુમત છે તો ઘણા નબી એવા હતા જેને હુકુમત કરી છે. જનાબે સુલેમાનની હુકુમત હતી કે નહીં? જનાબે યુસુફની હુકુમત હતી કે નહીં? જનાબે મૂસાના જમાનામાં જનાબે મૂસાએ હુકુમત કરી કે નહીં? આપણા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ મદીનામાં થોડા ટાઈમ માટે પણ ઇસ્લામિક હુકુમત કાયમ કરી કે નહીં? જે નબીઓએ ઇસ્લામિક હુકુમત કાયમ કરી છે તે ફક્ત નબી ન હતા, નબીની સાથે સાથે તેઓ ઇમામ પણ હતા. જે નબી હુકુમત પણ કરી છે એ લોકો નબી પણ હતા અને સાથે ઇમામ પણ હતા. આપણા નબી જે છે નબી પણ હતા અને સાથે
ઇમામ પણ હતા. જનાબે સુલેમાન નબી પણ હતા અને સાથે સાથે ઇમામ પણ હતા. જનાબે યુસુફ જે છે નબી પણ હતા, સાથે ઇમામ પણ હતા. હું કહેવા એ માંગુ છું કે ઇમામનું કામ છે કે હુકુમત કાયમ કરે જેમ પણ થઈ શકે. તો સવાલ એ થાય છે કે પેલા ઇમામ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ 11મા ઇમામ સુધી શું તેઓ કોશિશ કરી કે હુકુમત એ લોકોના હાથમાં આવે? ઓફકોર્સ, બિલકુલ. આપણે ત્યાં એક રોંગ કોન્સેપ્ટ છે કે ઇમામનું કામ હોય છે મુસલ્લા ઉપર બેસવું અને અલ્લાહ અલ્લાહ કરવું. ઇમામનું કામ હોય છે કુરાન પડવું. ઇમામનું કામ હોય છે દુઆ પડવી. નહીં, આ તો એક ઇમામની સિફાત છે. ઇબાદત જે છે ક્વોલિટી છે. જો ઇમામ આબિદ ન હોય, ઇબાદત કરનાર ન હોય તો ઇમામ નથી. તમે સમજાય ને? આ તો ઇમામની ક્વોલિટી છે. અસલ ઇમામનું કામ ઈ છે ઇસ્લામ ઉપર અમલ કરાવવા માટે હુકુમતે ઇસ્લામી કાયમ કરવી. દરેક ઇમામે કોશિશ કરી, પણ હુકુમત બે વસ્તુ છે. એક છે કે ઇન્સાન બાકી રહે કે હુકુમત રહે. મોમિન માટે, મુસલમાન માટે શું જરૂરી છે? મુસલમાન માટે જરૂરી છે કે પરહેઝગાર હોય. મુસલમાન માટે જરૂરી છે કે ઈમાનદાર હોય. મુસલમાન માટે જરૂરી છે કે અમાનતદાર હોય. આ બધી ક્વોલિટી જે છે જરૂરી છે. આ બધી ખૂબીઓ મુસલમાનમાં જરૂરી છે, હોવી જ જોઈએ. પણ એ ક્યારે હશે? જ્યારે મુસલમાનની જિંદગી હશે ત્યારે. બે વસ્તુ સામે આવી જાય. મુસલમાનની જિંદગી ખતરામાં છે તો પહેલી વાત શું છે કે પહેલી વાત એ છે કે તમે એની જિંદગીને બચાવો. દરેક ઇમામના ટાઈમમાં હુકુમત જરૂરત હતી, પણ મુસલમાનોની જિંદગી ખતરામાં હતી, ઇસ્લામ ખતરામાં હતો. તો ઇમામે પેલું કામ શું કર્યું કે ઇસ્લામને બચાવ્યા, જેથી ઇસ્લામ સલામત રહે અને પછી ઇન્શાઅલ્લાહ જો ટાઈમ એવો આવશે તો હુકુમત ઇસ્લામી કાયમ થશે. આજે આપણે એમ કહીએ ગૈબતના જમાનામાં અમુક લોકો ભેગા થઈ જાય, અમુક લોકોના સહકારથી તેઓ એમ કહે કે અમે હુકુમત જે છે બનાવવા માટે તમારી મદદ કરવા માટે તૈયાર છીએ. અને ઇમામ કહે કે નહીં, મને નથી જોતી. એમાં ભૂલ કોની હશે? જે લોકો મદદ કરવા વાળા છે એની ભૂલ છે કે જે ઇમામ મદદ માટે ના પડે છે એની ભૂલ છે? ઓફકોર્સ, ઇમામનું કામ છે હુકુમત કાયમ કરવી. ઇમામ નાદ પાડી જ ન શકે. ગૈબતના જમાનામાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ અત્યારે સામે નથી, પણ જો અમુક લોકો તૈયાર થઈ જાય ઇસ્લામિક હુકુમત કાયમ કરવા માટે, એ લોકો મદદ કરે, પૈસાથી મદદ કરે, જાનથી મદદ કરે, માલથી મદદ કરે, તો અત્યારે કોણ છે રિસ્પોન્સિબલ કે જે હુકુમતે ઇસ્લામીને સંભાળે? ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ગૈબતમાં જતા ઇન્શાઅલ્લાહ હું તમારી સામે ઘણી બધી વાતો કરવાનો છું. આજે તમને ખાલી ઇન્ટ્રોડક્શન આપું છું કે આપણે ત્યાં ઉલમા જે છે, ઉલમાનો મતલબ શું છે? ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ગૈબતમાં જતા ફરમાવી ગયા યજરીલ ઉમૂર ફી યદિલ ઉલમા. જોવો, હુકુમતના કામ જે છે કોઈ નહીં કરી શકે. હુકુમતના કામ કરવા માટે ફક્ત અને ફક્ત ઉલમા રિસ્પોન્સિબલ છે. આલિમ મારી જેવો નહીં. આલિમનો મતલબ શું છે? મુજ્તહિદ. હા, યાદ રાખો તમે. આલિમનો મતલબ શું છે? ફકીહ. ઈ લોકો રિસ્પોન્સિબલ છે કે તેઓ હુકુમત કાયમ કરે. હુકુમત કાયમ કરીને તેઓ ઇસ્લામના અહેકામ ઉપર અમલ કરાવે. ઇમામે ઓથોરિટી આપી છે ઉલમાને કે અમે જો ન હોય તો તમે જે છે અમારા તરફથી આ કામ કરો. ઇમામ અને મુજ્તહિદ જે છે બંને બરાબર નથી. ઇમામ મુજ્તહિદની પાસે આ રિસ્પોન્સિબિલિટી અને આ ઓથોરિટી જે છે ઇમામ તરફથી આપવામાં આવી છે. પછી ઇમામે ફરમાવ્યું છે અલ ઉલમાઉ હુક્કામુન અલન નાસ. ઉલમા જે છે એ લોકો ઉપર હાકિમ છે, હાકિમ. ગૈબતના જમાનામાં
જો હુકુમતે ઇસ્લામી કાયમ થાય તો એને ચલાવવા માટે અને એના ઉપર અમલ કરાવવા માટે કોણ રિસ્પોન્સિબલ છે? મુસ્તહિદ રિસ્પોન્સિબલ છે. એમ નહીં કે અમે હાથ ઉપર હાથ બેસી રાખીને બેસી જશું કે નહીં. સિમ્પલ સી વાત કે એક માણસ જે છે કાફિર છે, એક માણસ જે છે મોમિન છે, એક માણસ સારો છે અને એક માણસ ખરાબ છે. આપણને જોવે છે કે ખરાબ માણસ જે છે આપણા ઉપર રૂલ કરે કે સારો માણસ રૂલ કરે. ઓર સારો માણસ, સારો માણસ. ગયબતના જમાનામાં પણ હુકુમતે ઇસ્લામીનો કોન્સેપ્ટ છે જેને વિલાયતે ફકીહ કહેવાય છે. વિલાયતનો મતલબ શું છે? ઓથોરિટી. વિલાયતનો મતલબ શું છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી જે હુકુમતનો હક આપવામાં આવ્યો છે એનું નામ છે વિલાયતુલ ફકીહ. એટલે તમે જોશો ઇન્શાઅલ્લાહ હું બયાન કરીશ કે ઘણા ઉલમાના ઘણા મુજતહિદના જમાનામાં તેઓએ કોશિશ કરી કે હુકુમતે ઇસ્લામી કાયમ થાય અને તેઓએ હુકુમતે ઇસ્લામી કાયમ કરી. અને છેલ્લી હુકુમતે ઇસ્લામી કાયમ કરનાર જે છે એ આયતુલ્લાહ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ. નામ સાંભળીને ગભરાવતા નહીં, તમે કઈ પડવાનું નથી, તમને ઇશારો કરું છું. ઘણા માણસો તો ખુમૈનીનું નામ સાંભળે તો ગભરાવ મળ્યો. પોલિટિકલ વાત નહીં, પોલિટિકલ વાત નહીં, ઇસ્લામિક વાત છે કે ઘણા ઉલમાએ જે છે હુકુમતે ઇસ્લામી એસ્ટાબ્લિશ કરી એમાંથી છેલ્લા જે છે આયતુલ્લાહ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ હતા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી ઇમામના ઝરિયેથી ઉલમા રિસ્પોન્સિબલ બનાવવામાં આવ્યા છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ રિસ્પોન્સિબલ છે પણ લોકોએ જે છે તેઓને ચાન્સ અને મોકો આપ્યો નહીં. તેઓએ શું કામ કર્યું કે મોમિનીનની જાન બચી જાય. જો જાન રહેશે તો ઇસ્લામ પણ રહેશે. અને હું તમને ગુજારિશ કરું છું, રિક્વેસ્ટ કરું છું, આજે ઇન્ટ્રોડક્શન છે, તમને સમજણ નહીં પડી હોય પણ જો તમે કાલે આવશો તો ખરેખર ખરેખર તમને જે છે ઘણું જાણવાનું મળશે. પણ કાલે ઘણા માણસો હોય ને, ઘણા માણસો હોય હોશિયાર હોય બહુ. આપણને જે વસ્તુ ગમતી હોય આપણે શું કરીએ એના બારામાં એક કોઈ વાત કરો, આપણે ગોતીએ. કુરાનની આયત હોય કે હદીસ હોય, જો આમાં આમ છે એટલે મેં આમ કર્યું. આપણે એમ આપણે બીજી બધી વાત ભૂલી જઈએ. આપણે તો 3 એવા માણસો હતા, ખાવામાં જોર હતા. જાય અને જઈને કે દાવત હોય તો પેલા પૂછે કે તમે જે ખાવાનું બનાવવાના છો એ તમે દેશી ઘીમાં બનાવશો કે તેલમાં બનાવશો? ખબર પડી જાય કે આ તેલમાં બનાવશે એટલે તરત કે દેશી ઘીના આટલા ફાયદા છે, આટલા ફાયદા છે. હાડકા તમારા મજબૂત થાય, મજબૂત થાય. ગઠપણમાં તમારા વાળ ધોળા થાય જ નહીં. એટલે ખવડાવવા વાળો પરાણે જે છે દેશી ઘીમાં બનાવે કે હાલ મેં બનાવે. તેવી લોકોની કિસ્મત કે ત્રણેયની દાવત કરી, ત્રણેયની દાવત કરી. એક ભાઈ કે તમે આવજો ને અમારા ઘરે આવીને ખાઈ જજો. તો આ ત્રણેય ગયા, તો કમાલ છે. આપણે ત્રણેય ભેગા બેઠા. જૂના જમાનામાં અત્યારે પણ છે, મને લાગે છે મડાગાસ્કરમાં ચલો થાળમાં ખાવાનું હોય, ખબર છે ને? થાળમાં શું સનિયા, અમારે ત્યાં થાળ કે ગુજરાતીમાં. તો થાળમાં ખાવાનું હોય તો એને શું કરીએ, એને ખીચડી બનાવી એને અને પછી એને કહી દઉં કે આ મેન્યુમાં આ છે, આ બધી વસ્તુ બનાવી છે. તમે એની ખીચડી જોઈને ગભરાઈ જાઓ તમે કે આ શું ખવાય. તો ખીચડી બનાવી એને અને ફર્સ્ટ ક્લાસ ખીચડી. અને ખીચડી જે છે થાળમાં વચમાં રાખી અને પછી એમાં ખાડો બનાવ્યો, ખાડો. અને પછી એમાં દેશી ઘી નાખ્યું અને પછી થાળ લાવીને ત્રણને વચમાં. હવે એ દેશી ઘી જોયું તો 3 વડામાં પાણી. અને દરેક એમ વિચારે કે આ તો મારે જ ખાવું છે, આનંદ દેવી આજે આ ખાઈ લઉં. પણ ખાવું કેમ? આ ઘી જે છે બધું ખાવું કેમ? પછી એને હોશિયાર હતું કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના આતૈનાકલ કૌસર. આમ લખું, આંગળી મારી. હવે આંગળી મારી એટલે નેર બની ગઈ. કે છે જન્નતમાં કૌસર જે છે જન્નતની નેર છે એમ કહીને આમ
તો ઘી બધું આમ આવવા મળ્યું એમ. તો બે કે આ તો બહુ ઉસ્તાદ છે, કમાલ છે. કોઈ વિચાર્યું હવે શું કરવું જોઈએ. બીજો જે હતો એને કીધું કે બિસ્મિલ્લાહિર રહેમાન, એને સૂરા રહેમાનની આયત પડી, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ મરજલ બહરૈન યલ્તqiyan. અલ્લાહે દુનિયામાં બે દરિયા બનાવ્યા છે, તો એને બે આંગળી મારી. તો ઘી બધું હવે ત્રીજો તો સાવ કોરો રહી ગયો. એને 30મા સૂરામાંથી સૂરે ઝિલઝાલ પડે છે કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇઝા ઝુલઝિલતિલ અર્દુ ઝિલઝાલહા. જ્યારે કયામત આવશે તો બધી વસ્તુ તખડ બખડ થઈ જશે, બધું ફેરવી દીધું. કહેવાનો મતલબ શું છે કે સગવડિયો ધર્મ નહીં. અમને જે ગમે છે એનું નામ ધર્મ છે. અમને જે સૂટ નથી કરતું ને ધર્મ તો બહુ મુશ્કેલ છે. ધર્મ તો આવું છે, મોલવી મુલ્લાનું કામ છે, એ કુરાનમાં જ રહે, જિંદગીમાં ના આવી શકે, 1400 વર્ષ પહેલાની વાત છે, અત્યારે થઈ જ ન શકે. નહીં, એ વાત જ નથી. અહીંયા ઓલમાએ જે સેવા કરી છે, જે સેવા હું કાલથી તમને બયાન કરીશ, એટલે હું તમને શા માટે કહું છું તમે આવજો. ઓલમાએ જે સેવા કરી છે, તમે એ સેવાને તમે સાંભળશો, એ ખિદમતને, તો તમને વિચાર થશે કે ગૈરે માસૂમ પણ ઇસ્લામની આવી સેવા કરી શકે છે. ગૈરે માસૂમ ઓલમાનો એહસાન છે, એહસાન અમારા દીન ઉપર, ધર્મ ઉપર, કોમ ઉપર, રિલીજન ઉપર, મધહબ ઇસ્લામ ઉપર, કે તેઓએ એવી કિતાબો કમ્પાઇલ કરી છે કે જો એ કિતાબો ન હોત તો આજે ધર્મ ન હોત. એ કિતાબો ન હોત તો ધર્મ ન હોત. કેવી રીતે કમ્પાઇલ કરી છે ઇન્શાઅલ્લાહ કાલથી આપણે બયાન જે છે શરૂ કરશું. ઇન્સાન પાસે જ્યારે જહાલત હોય છે, ઇન્સાન પાસે જ્યારે અજ્ઞાનતા હોય છે, ઇન્સાન પાસે જ્યારે ઇગ્નોરન્ટ હોય છે, ત્યારે શું હોય છે? ઇન્સાન ઝાલિમ થઈ જાય છે, ઇન્સાન કાતિલ થઈ જાય છે. ઇન્સાન કોઈને કત્લ કરે તો સમજ કે જાનવર છે ઇન્સાન. એવો ઇન્સાન જે છે ઝાલિમ છે, કાતિલ જે કત્લ કરનાર જે છે. પણ કત્લ કરીને જેને કત્લ કર્યા છે એના બચ્ચાઓને તમાચા મારવા, કે વિચારવું જોઈએ. આપણે એ કહી શકીએ કે ભાઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે બાયત ન કરી અને એ લોકો જે છે ઇમામ હુસૈનને ગુનેગાર સમજતા હતા એટલે ઇમામ હુસૈનને કત્લ કર્યા. પણ જનાબે સકીનાની શું ભૂલ હતી? જનાબે સકીનાની શું ભૂલ હતી? હા, એક ભૂલ હતી જનાબે સકીનાની કે જનાબે સકીના પાણી માંગતા. જે અલ્લાહે દરેક મખલૂક માટે રાખ્યું છે પાણી, ફક્ત ઇન્સાનો માટે નહીં, પાણી હૈવાનો માટે પણ છે. કરબલાથી જ્યારે કૂફા કાફલો રવાના થાય છે તો એક જગ્યા એવી આવી કે ત્યાં જનાબે સકીનાને બહુ પ્યાસ લાગી. જો ઇન્સાનની સિફત છે, ઇન્સાન જ્યારે પ્યાસો હોય ને પાણી જોવે તો પ્યાસ વધી જાય છે. ઇન્સાન જ્યારે ભૂખ્યો હોય અને ખોરાક જોવે, ખાવાની વસ્તુ જોવે તો ઇન્સાનની ભૂખ જે છે ભડકી જાય છે, વધી જાય છે. યઝીદના લશ્કરમાં શિમર જે છે સરદાર હતો, કૂફા તરફ જાય છે. રસ્તામાં સિપાહીઓ યઝીદના બધા પ્યાસા થાય છે, કે છે કે તમે બધા અહીંયા જે છે વાટ જુઓ, હું પાણી લઈને આવું છું. એક મહેલ હતો ઈસાઈનો, ત્યાં પાણી માંગવા માટે જાય છે કે હું યઝીદનો માણસ છું, મારું નામ શિમર છે, યઝીદના સિપાહીઓ જે છે પ્યાસા છે, પાણી આપો. બધા પાણી આપ્યું. જનાબે સકીના જોઈ ગયા. જનાબે સકીના જોઈ ગયા તો જનાબે ઝૈનબની પાસે આવીને કહે છે કે હે પુપી અમ્મા, મને ખબર છે શિમર પાણી નહીં આપે, કેમ કે મારા બાબાને પાણી નથી આપ્યું. પણ પુપી અમ્મા મને હુજ્જત તમામ કરવા દો. બની શકે છે કદાચ તો કે જાઓ બેટા જાઓ. શિમર જે છે સિપાહીઓને પાણી પીવડાવે છે. જનાબે સકીના પાછળ પાછળ છે, કે છે હે શિમર હું પ્યાસી છું, હે શિમર હું પ્યાસી છું. ઝાલિમ સાંભળતો નથી, ચહેરા તરફ જોતો નથી. જ્યારે સિપાહીઓને પાણી પીવડાવી લે છે ત્યારે જાનવરોને પાણી પીવડાવવા મળે છે. પ્યાસી સકીના
યતીમા સકીના ચાલતા ચાલતા થાકી ગયા. એક જગ્યા પર બેસી જાય છે, વિચાર કરે છે, જાનવરોને પીવરાવને કદાચ મને પાણી પીવરાવશે. જાનવરોને પીવરાવીને મશ્ક લઈને શિમર સકીના તરફ આવ્યો. બચ્ચીના દિલમાં આસ પેદા થઈ. જ્યારે શિમર નજદીક આવે છે, મશ્કને ખોલે છે, સકીના હાથોને લંબાવે છે પાણી માટે, પણ જાલિમ હાથો ઉપર પાણી નથી નાખતો. પ્યાસી બચ્ચીની સામે જમીન ઉપર પાણી. હાય સકીના કરબલાનો રૂખ કરે છે. એ ચચા અબ્બાસ, તમારા પછી કોણ છે જે મેરી પ્યાસને બુઝે? અલા લાનતુલ્લાહી અલલ કૌમિલ ઝાલિમીન.